આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 17 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 17 માર્ચ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સ 2026 કોણે જીત્યું? સાચો જવાબ છે કિમી એન્ટોનેલી. બીજો પ્રશ્ન છે, એસીબીઆઈના પૂર્ણકાલિક સભ્ય તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે કમલા વેંકટ રમણમૂર્તિ. ત્રીજો પ્રશ્ન છે, કયા રાજ્યમાં મતુઆ ધર્મ મેળો આયોજિત થઈ રહ્યો છે? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. ચોથો પ્રશ્ન છે, ઇન્ડિયન વેલ્સ બીએનપી પારિબા ઓપન 2026 કોણે જીત્યું? સાચો જવાબ છે જેનેક સિનર. પાંચમો પ્રશ્ન છે, ઇન્ડિયન વેલ્સ 2026 મહિલા વર્ગનો વિજેતા કોણ? સાચો જવાબ છે આરીના સબાલેન્કા. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ સામાજિક કાર્ય દિવસ 2026 ક્યારે મનાયો? સાચો જવાબ છે 17 માર્ચ. સાતમો પ્રશ્ન છે, ઓસ્કાર એવોર્ડ 2026 શ્રેષ્ઠ ફિલ્મ કઈ રહી? સાચો જવાબ છે વન બેસ્ટલ ઓફ્ટર 15. આઠમો પ્રશ્ન છે, કયા રાજ્યએ પોતાનું પહેલું સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? સાચો જવાબ છે ગુજરાત. નવમો પ્રશ્ન છે, ઇન્ડ્રી વિડા વસનિયા નામની નવી પ્રજાતિ ક્યાં શોધાઈ? સાચો જવાબ છે કેરળ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપ ક્યાં યોજાયો જ્યાં ચંદ્રિકા પૂજારીએ ગોલ્ડ જીત્યો? બેંકોક. સાચો જવાબ છે. તો આ હતા 17 માર્ચ 2026ના કરંટ અફેરના પ્રશ્નો અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ આવા નવા કરંટ અફેરના વિડીયો, લોંગ વિડીયોમાં અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજના વિડીયો લઈને તમને દરરોજ અપગ્રેડ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.